Welcome back into semester 2. Today is the first theory lecture of symmetry part 2. See, in inorganic chemistry, what happens in your syllabus, paper number 407. In MSc semester 2, paper number 407, that is unit 2 is nothing but application of symmetry. Semester 1, we have discussed about basic part of symmetry. What is character table, that is we have seen. Its different components, that is we have seen. We have already completed, see, in that case we have already completed, you know very well, in semester 1 we have already completed different rules, 5 different rules in order to getting idea about a character table. Barabar, and different events, everything, see, we have marked very well in semester 1. So today is the first lecture. So what is your syllabus? So application of symmetry syllabus is, see, it's molecular spectroscopy and vibrational spectroscopy. First very important application of symmetry is molecular spectroscopy and vibrational spectroscopy. Reducible representation using 3n vector, 3-dimensional vectors as a basic of representation. Symmetry selection rule for IR and Raman active. આ પહેલો ટોપિક છે કે કયો મોડ IR એક્ટિવ કહેવાય, કયો મોડ રામન એક્ટિવ કહેવાય, what are its symmetric rules, અને 3n different representations, reducible representation ના. આ ફર્સ્ટ એપ્લિકેશન છે. સેકન્ડ, classification of vibrational modes using internal coordinates as a basis and assignment for frequency to fundamentals. સેકન્ડ જે છે એ ટોટલ મોડ્સ જે છે એને વાઇબ્રેશનલ મોડનું ક્લાસિફિકેશન, બરાબર. એ વાઇબ્રેશનલ મોડ જે છે એ કયા પ્રકારના મોડ છે, આઈઆર એક્ટિવ છે, આઈઆર ઇનએક્ટિવ છે, ઇટ્સ ક્લાસિફિકેશન. થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન ઇઝ મોલિક્યુલર સિમેટ્રી એન્ડ કેમિકલ બોન્ડિંગ. એટલે કે હાઇબ્રિડાઇઝેશનમાં કઈ ઓર્બિટલ ઇન્વોલ્વ થશે, એમાં આપણે બંને ઓર્બિટલ માટે કન્સેપ્ટ ડિસ્કસ કરવાનો છે, વિથ ધી સિગ્મા ઓર્બિટલ એન્ડ વિથ ધી પાઈ ઓર્બિટલ. ફોર્થ ટોપિક ઇઝ સિમેટ્રી એડપ્ટેડ લિનિયર કમ્બાઇનેશન, જેને સાલ્ક કહેવાય. એટોમિક ઓર્બિટલનું જે પ્રોપર લિનિયર કમ્બાઇનેશન છે એને સાલ્ક કહેવાય, સિમેટ્રી એડપ્ટેડ લિનિયર કમ્બાઇનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. પ્રોજેક્શન ઓપરેટર ફોર ફાઇન્ડિંગ સાલ્ક bond vectors as a basis for formation of SALK, and orbital function as a basis for obtaining SALK. આ થોડું યુનિટ 1 માંથી 2 ચેન્જ કર્યું છે નવા સિલેબસમાં. બાકીના જે આ ટોપિક્સ છે ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ ફ્રોમ યોર ઓલ્ડ સિલેબસ. જૂનું જે મટીરિયલ્સ હોય, જે સિલેબસ હોય, એ જ સિલેબસ પ્રમાણે બેઠા ટોપિક આ જે છે એ છે. હવે જો વાત કરીએ તો સી એપ્લિકેશન ઓફ સિમેટ્રીમાં ધીસ ઇઝ સી કેરેક્ટર ટેબલ ઓફ C3V પોઈન્ટ ગ્રુપ. જસ્ટ વી મેક અ સમરી ઓફ સેમિસ્ટર 1. અહીંયા જે ફર્સ્ટ લાઇનમાં જે આપણે લખીએ છીએ C3Vની નીચે ફર્સ્ટ કોલમમાં, ધીઝ ઓલ આર કોલ્ડ સી ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન. આ બધા A1 A2 E જે છે ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન છે. અહીંયા E લખો છો, 2C3 લખો છો, એન્ડ ધીસ ઇઝ 3C સિગ્મા V. ધીસ આર નથિંગ બટ ક્લાસીસ, એને ક્લાસ કહેવાય. અને આ બધા જુદા જુદા જે છે એ સિમેટ્રી એલિમેન્ટ છે, E છે, C3 છે, સિગ્મા V, ધીઝ આર સિમેટ્રી એલિમેન્ટ. અને આ જે છે એને નંબર ઓફ ક્લાસ પણ કહેવાય. જેટલા એ સિમેટ્રી એલિમેન્ટ્સ આપેલ છે એ બધાને 3 ક્લાસ કહેવાય. ઓલરેડી રિડક્શન ફોર્મ્યુલા અને જે 5 ઇમ્પોર્ટન્સ રૂલ ફોર ગ્રેટ ઓર્થોગોનાલિટી થિયરમ આપણે જોયું હતું, એમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરેલો છે. Then here see 1 1 1 1 minus 1 આ બધું જે અંદર લખીએ છીએ that is called character. એને કહેવાય character of irreducible representation. This is nothing but character of irreducible representation. See, ફર્સ્ટ જે E ના કેરેક્ટર છે, E ની અંદર A1 નું કેરેક્ટર 1 આવે છે, A2 નું કેરેક્ટર 1 આવે છે, E નું કેરેક્ટર 2 આવે છે. E1 રિપ્રેઝન્ટેશન ની અંદર જે કઈ કેરેક્ટર આવે છે that is we called, it is nothing but
ડાયમેન્શન, એને આપણે કહીએ છીએ ડાયમેન્શન, ડાયમેન્શન ઓફ રિપ્રેઝન્ટેશન. ધીઝ આર ધી ડાયમેન્શન. અહીંયા લખ્યો છે એને પોઈન્ટ ગ્રુપ કહેવાય. ધીસ ઇઝ અ મોલિક્યુલર પોઈન્ટ ગ્રુપ. આ બધી જ વસ્તુ આપેલ છે. હવે આ જે ફર્સ્ટ કોલમ પોઈન્ટ ગ્રુપ છે, સેકન્ડ જે છે એ ડિફરન્ટ ક્લાસીસ દર્શાવે છે એલિમેન્ટ. થર્ડ જે કોલમ છે એ લિનિયર ફંક્શન્સ છે, એની અંદર એક્સ વાય ઝેડ આવે, આર એક્સ આર વાય આર ઝેડ આવે. એમાં એક્સ વાય ઝેડ અને આર એક્સ આર વાય આર ઝેડ આ બંને જો ક્લાસિફાઈડ કરવું હોય તો એક્સ વાય ઝેડને ટ્રાન્સલેશન કમ્પોનેન્ટ કહેવાય, આર એક્સ આર વાય અને આર ઝેડને રોટેશનલ કમ્પોનેન્ટ કહેવાય. ત્યાર પછીની જે કોલમ છે નેક્સ્ટ કોલમ, હિયર ઇટ ઇઝ અ ક્વાડ્રેટિક ફંક્શન, ધેટ ઇઝ પ્રોડક્ટ ઓફ કાર્ટેશિયન ફંક્શન, એને ક્વાડ્રેટિક ફંક્શન કહેવાય. એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, એક્સ વાય એક્સ ઝેડ વાય ઝેડ, ધીઝ આર ધી ક્વાડ્રેટિક ફંક્શન. અને લાસ્ટ કોલમમાં ક્યુબિક ફંક્શન્સ છે જેનો આપણે હાલ યુઝ કરતા નથી. આ આપણે કેરેક્ટર ટેબલની વાત થઈ, દેટ ઇઝ વી હેવ લર્ન ઇન પ્રીવિયસ સેમિસ્ટર. જે મોલિક્યુલમાં હવે જો આ આયર એક્ટિવ અને રામન એક્ટિવની વાત આપણે કરતા પહેલાં અહીં A1 A2 અને E જે છે એને મૂલિકન ટર્મ કહેવાય, મૂલિકન સિમ્બોલ, ટર્મ સિમ્બોલ, એ મૂલિકન ટર્મ છે. E છે, 2C3 છે અને 3 સિગ્મા V, આ બધાના કોએફિશિયન્ટનો સરવાળો કરશો સો ઇટ બીકમ નથિંગ બટ ઓર્ડર ઓફ ગ્રુપ. તમને એમ પૂછીએ કે ઓર્ડર ઓફ ગ્રુપ કેટલો છે, તો E નો કોએફિશિયન્ટ 1 છે, C3 નો 2 છે અને 3 સિગ્મા V છે. સિગ્મા V નો કોએફિશિયન્ટ 3 હોવાથી સમેશન 6 થશે, સો ઇટ ઇઝ અ ઓર્ડર ઓફ ગ્રુપ. ઇટ ઇઝ નથિંગ બટ ઓર્ડર ઓફ ગ્રુપ. પછી આ ડાયમેન્શનના કેરેક્ટરનો સ્ક્વેર કરી અને એનું સમેશન કરશો તો પણ તમને ઓર્ડર ઓફ ગ્રુપ મળશે. 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર, ધેટ ઇઝ ઇક્વલ ટુ 4. આ આપણે લાસ્ટ સેમિસ્ટરમાં જોયું હતું. સાથે સાથે લાસ્ટ સેમિસ્ટરમાં આપણે એ પણ ચર્ચા કરી હતી કે 5 ઇમ્પોર્ટન્ટ રૂલ્સમાં ફર્સ્ટ રૂલ એ છે કે જેટલા ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન હોય એટલો ઓર્ડર ઓફ ગ્રુપ હોય. એટલે A1 A2 E 3 ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન છે તો એટલા ક્લાસ હોય, સોરી એટલા નંબર ઓફ ક્લાસ હોય, એટલે અહીંયા 3 ક્લાસ આવે. પછી ડાયમેન્શનના સ્ક્વેરનો સરવાળો કરી દઈએ તો ઓર્ડર ઓફ ગ્રુપ મળે, જે 6 છે. અથવા અહીંયા કોએફિશિયન્ટનો સમેશન કરશો તો પણ ઓર્ડર ઓફ ગ્રુપ મળશે. આ બીજો રૂલ્સ જોયો હતો. ત્રીજો રૂલ્સ, ઓછામાં ઓછું એક રિપ્રેઝન્ટેશન એવું હોય કે એના બધા જ કેરેક્ટર 1 હોય, યુનિટી હોય, એવું પણ અહીંયા છે. જો આ જે રિપ્રેઝન્ટેશન છે 1 1 1, આના બધા જ કેરેક્ટર જે છે એ યુનિટી છે. ચોથું આપણે એવો અગત્યનો રૂલ્સ જોયો હતો કે જેમાં વેરી ઇમ્પોર્ટન્ટ રૂલ્સ કે જેની અંદર કોએફિશિયન્ટ સાથે મલ્ટીપ્લાય કરી અને કોઈ પણ ગુણાકાર કરો તમે તો એ, અથવા તો કોઈ પણ બે રિપ્રેઝન્ટેશન છે એકબીજાને ઓર્થોગોનલ હોય, A1 અને A2 અથવા A2 અને E, બરાબર, એનો જવાબ પ્રોડક્ટ છે 0 આવતી હોય. તો આ જે છે એ દેટ ઇઝ સી વી હેવ ડિસ્કસ ફ્રોમ ડિસ્કસ ઇન ધી સેમિસ્ટર 1. 2 ની અંદર જો વધારે ડિટેલમાં જઈએ તો હિયર સી સ્પેક્ટ્રોસ્કોપિક એપ્લિકેશન છે, થોડીક વસ્તુનોમાં નવી એડ થઈ છે. તો ફર્સ્ટ સી ટ્રાન્સલેશન કમ્પોનેન્ટ કોને કહેવાય એ બરાબર સમજી લ્યો. What is translation component and what is rotational component? So translation component is nothing but it is x, y, z. અહીંયા જે x, y, z જે જગ્યાએ હોય એને ટ્રાન્સલેશન કમ્પોનેન્ટ કહેવાય, જેને મેં યલો કલરથી હાઇલાઇટ કરેલ છે. સી યલો કલર પાર્ટ રિપ્રેઝેન્ટ ટ્રાન્સલેશન કમ્પોનેન્ટ. ઓકે, ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય યલો કલર. રિમેમ્બર, Rx, Ry અને Rz એ જેમાં આવે છે that is nothing but see rotational component. Rotational component is designated by R symbol, that is Rx, Ry and Rz. This is nothing but rotational component. Now see સ્પેક્ટ્રોસ્કોપિક એપ્લિકેશન આપણે જોવી હોય કે વિચ મોડ ઇઝ આઈઆર એક્ટિવ ઓર વિચ મોડ ઇઝ રામન એક્ટિવ. બે પ્રકારના મોડ છે સ્પેક્ટ્રોસ્કોપીમાં. આમાં આઈઆર એક્ટિવ મોડ અને બીજું રામન એક્ટિવ આવે. આઈઆર એક્ટિવિટી માટે તમારે ખાસ અહીંયા અગત્યની વાત ચેક કરવાની છે એ ડાયપોલ મોમેન્ટ કમ્પોનેન્ટ ચેન્જ થવો જોઈએ. ચેન્જ ઇન ડાયપોલ મોમેન્ટ, ધેટ ઇઝ કોલ્ડ આઈઆર એક્ટિવ.
change in polarizability component, that is called Raman active. જેમાં ડાયપોલ મોમેન્ટ ચેન્જ થતી હોય એ IR એક્ટિવ કહેવાય. જેમાં પોલરાઇઝિબિલિટી ચેન્જ થતી હોય that is we called Raman active. આ બે પ્રકારના મોડ આવશે, મોડ ઓફ વાઇબ્રેશન, that is IR active and second one is Raman active. IR active મોડ કોને કહેવાય અને Raman active. તો જેમાં XYZ લખેલો હોય that is called IR active and જેની અંદર x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અથવા એક્સ ઝેડ અથવા એક્સ વાય અથવા વાય ઝેડ, એટલે દેટ ઇઝ કોલ્ડ સી પ્રોડક્ટ ઓફ કાર્ટિઝિયન કોર્ડિનેટ. એને જો બીજા અર્થમાં કેવું હોય તો પ્રોડક્ટ ઓફ કાર્ટિઝિયન કોર્ડિનેટ, દેટ ઇઝ કોલ્ડ રામન એક્ટિવ. એને આપણે રામન એક્ટિવ કહીએ છીએ. સી ધીસ ઇઝ નથિંગ બટ પ્રોડક્ટ ઓફ કાર્ટિઝિયન કોર્ડિનેટ, ધીસ ઇઝ વી કોલ્ડ રામન એક્ટિવ. Product of Cartesian coordinate is called Raman active. Look at here. So these are the Raman active mode of vibration. Raman active mode of vibration is nothing but product of Cartesian coordinate. જેને આપણે યલો કલરથી ડેઝિગ્નેટ કરીએ છીએ અને બ્લુ કલર જે છે આ બ્લુ કલર વાળા જે છે that is called see Raman active. Okay, anyway, ફરીથી જ લખી દઈએ એટલે તમારે કન્ફ્યુઝન ના થાય. What is IR activity and what is Raman activity? See, look at here, those mode which having translation component. Translation component કોને કહેવાય? So translation component is nothing but x, y and z. These are the translation components. X, y and z જેમ આવતું હોય that is called translation component. That is nothing but x, y and z. What is rotational component? Rotational component is nothing but Rx, Ry and Rz. Are rotational kehavaય. Now see, change in which mode is IR active? So IR active mode means component corresponding to change in dipole moment. And Raman active means change in polarizability. કેરેક્ટર ટેબલ તમને આપેલ હોય એમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે which mode is IR active and which mode is Raman active. So see, IR active mode means change in dipole moment, એટલે કે જે મોડની અંદર XYZ આવતું હોય, ખાસ ધ્યાન રાખજો, જે મોડની અંદર XYZ આવતું હોય that this is nothing but XYZ આવતું હોય, this is nothing but IR active. A1 IR active કહેવાય, ખાસ ધ્યાન રાખજો. For C2V point group. B1 is also IR active and B2 is also IR active, કારણ કે એમાં XYZ આવે છે, ખાસ ધ્યાન રાખજો. જેમાં XYZ આવતું હોય that this is nothing but see, these are the IR active mode of vibration. જે મોડની અંદર XYZ આવતું હોય, so that is called IR active. આ જોવાનું. What's about Raman activity? Raman activity is nothing but the mode which having product of Cartesian coordinate xy, yz, xz, x square minus y square or z square. આવા કમ્પોનેન્ટ હોય અથવા x સ્ક્વેર y સ્ક્વેર હોય, કોઈ પણ હોય, બે કાર્ટેશિયન કોઓર્ડિનેટની પ્રોડક્ટ હોય. So that is called Raman active.
કયો મોડ રામન એક્ટિવ છે જો તમારે ચેક કરવું હોય આ કેસની અંદર તો એમાં તમે ડેફિનેટલી ચેક કરી શકો છો ધીસ મોડ ઇઝ રામન એક્ટિવ. This is also Raman active. These are the Raman active mode of vibration. હવે જો મોલિક્યુલ એના માટે એક સિલેક્શન રૂલ છે. મોસ્ટ આઈએમપી દર વર્ષે શોર્ટ એસક્યુમાં ક્વેશ્ચન પૂછાતો, એમસીક્યુ બેઝ એક્ઝામ હોય તો એમસીક્યુમાં પૂછાય. આ CO2 જેવા મોલિક્યુલ્સ છે એમાં અહીંયા પોઈન્ટ ઓફ ઇન્વર્જન આઈ હોય. જો આનું કેરેક્ટર ટેબલ લખવું પડે ડી ઇન્ફિનિટ એચનું તમારે. આવા મોલિક્યુલ્સમાં અહીંયા સેન્ટર ઓફ સિમેટ્રી આવેલ હોય, પોઈન્ટ ઓફ ઇન્વર્જન આઈ હોય. તો મોલિક્યુલમાં જ્યારે જો પોઈન્ટ ઓફ ઇન્વર્જન આઈ હોય તો એ કેસની અંદર નન ઓફ ધી મોડ modes are both active. એટલે એવું ન બને કે જે રામન અને આઈઆર એક્ટિવ બંને મોડ હોય સાથે હોય. દાખલા તરીકે અહીંયા જુઓ A1 મોડ જે છે, વોટ ઇઝ A1 મોડ? ઇટ ઇઝ આઈઆર એક્ટિવ અને x² y² z² આવે છે એટલે રામન એક્ટિવ કહેવાય. આ બંને સાથે એક્ટિવ છે, પણ જ્યારે મોલિક્યુલમાં સેન્ટર ઓફ ઇન્વર્જન આઈ આવેલ હોય, પોઈન્ટ ઓફ ઇન્વર્જન આઈ, ત્યારે બે મોડ આઈઆર અને રામન બંને એક્ટિવ હોય, કોઈ પણ મોડ એવું શક્ય ન બને. આ સિલેક્શન રૂલ ખાસ યાદ રાખજો. અને આ જે છે ને અહીંયા મેં લખ્યા XYZ આવતું હોય દેટ ઇઝ કોલ્ડ આઈઆર એક્ટિવ, એન્ડ YZ XY YZ x² y² આ બધા જ કમ્પોનન્ટ આવતા હોય એ રામન એક્ટિવ. આને કહેવાય સિલેક્શન રૂલ ફોર સ્પેક્ટ્રોસ્કોપિક એપ્લિકેશન. સિલેક્શન રૂલ છે. A2 મોડ જો ફક્ત રામન એક્ટિવ છે, આ ખાસ ધ્યાન રાખજો. વોટ ઇઝ A2 મોડ? ઇટ ઇઝ ઓનલી રામન એક્ટિવ. વાય ઇટ ઇઝ રામન એક્ટિવ? કારણ કે XY આવે છે, આમાં XYZ નથી એટલે આઈઆર ઇનએક્ટિવ કહેવાય. વોટ્સ અબાઉટ B1? B1 is IR active as well as Raman active કહેવાય. What's about B2? B2 is also IR active as well as Raman active. આ રીતે તમને કયા મોડ આઈઆર એક્ટિવ છે, કયા મોડ રામન એક્ટિવ છે, કયા મોડ બંને એક્ટિવ છે, બરોબર, કયા મોડ બંને એક્ટિવ નથી, આ વસ્તુ પૂછી શકે. ધીઝ આર ઇટ્સ સ્પેક્ટ્રોસ્કોપિક એપ્લિકેશન. Now see how to calculate this IR active mode of vibration. તો આપણે reduction formula I think we have already checked in the semester 1. કદાચ સેમિસ્ટર 1 ની અંદર રિડક્શન ફોર્મ્યુલા તમને મેં કરાવી દીધી હશે, બરોબર. સેમિસ્ટર 1 ની અંદર જે આપણે સિમેટ્રી ચલાવ્યું છે એની અંદર રિડક્શન ફોર્મ્યુલાનો યુઝ, એન્ટાયર રિડક્શન ફોર્મ્યુલા, આ બધી આપણે ડિસ્કશન કરી દીધી છે સેમ 1 ની અંદર. હવે સેમ 2 ની અંદર ડાયરેક્ટ ઇટ્સ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રોસ્કોપી છે, ઇટ્સ સ્પેક્ટ્રોસ્કોપિક એપ્લિકેશન ફાઇન્ડ આઉટ કરવી છે આની. how to calculate total number of mode, how to calculate total mode which are IR active, બરોબર. આ બધી જ વસ્તુ છે એ આપણે ચેક કરવી છે. સો હાઉ વી આર ગેટિંગ ધેટ. રિડક્શન ફોર્મ્યુલાનો જે તમે યુઝ ઓલરેડી સેમિસ્ટર 1માં કરતા હતા એનું થોડું કન્સેપ્ટ તમને આવડવું જોઈએ. જે તમે સેમ 1માં રિડક્શન ફોર્મ્યુલાનું આપણે જે યુઝ કર્યો તો એનો એ જ મેથોડોલોજી એ જ વાપરવાની છે, ટેકનિક એ જ વાપરવાની છે. એની અંદર થોડું આપણે અહીંયા એડ કરશું, બરોબર. જે સેમ 1 ની અંદર તમે જે કંઈ મેથોડોલોજી યુઝ કરેલ છે એ જ મેથોડોલોજી સેમ ટુ સેમ યુઝ કરશું. અહીંયા થોડો ચેન્જીસ એ કરશું. હિયર સર્ટન ચેન્જીસ ઇઝ કે આપણે એના હાયર એક્ટિવ મોડ ઓફ વાઇબ્રેશન કેવી રીતે ગણવા એ પોર્શન પર અહીંયા ફોકસ કરશું. એટલે એ મોલિક્યુલ્સ ચેન્જ થશે એટલે
સ્ટેપ બાય સ્ટેપ મોલિક્યુલ ચેન્જ થશે એટલે એ વસ્તુ પણ ચેન્જ થશે. સો નાવ ટોટલ મોડ ઓફ વાઇબ્રેશન પહેલા ગણવા પડે. કોઈ પણ મોલિક્યુલ માટે ટોટલ મોડ ઓફ વાઇબ્રેશન. ટોટલ મોડ ઓફ વાઇબ્રેશન એટલે એની અંદર 3 પ્રકારના મોડ આવી જાય. આને ટાઉ કહેવાય, બરોબર. રોટેશનલ આવી જાય, પ્લસ વાઇબ્રેશનલ, રોટેશનલ, ટ્રાન્સલેશન અને વાઇબ્રેશનલ. ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ અથવા ટોટલ મોડ્સ, એની અંદર 3 વસ્તુ આવશે. કઈ કઈ 3 વસ્તુ આવશે? ટ્રાન્સલેશન, રોટેશનલ અને વાઇબ્રેશનલ. હવે જો આમાંથી મારે ફક્ત વાઇબ્રેશનલ જ ગણવા હોય તો ટોટલ વાઇબ્રેશનલ મોડ ગણવા હોય, આને ટોટલ 3n નામ કહેવાય, ટાઉ n આમ પણ દર્શાવાય. ટોટલ વાઇબ્રેશનલ મોડ ગણવા હોય તો આ રીતે ટોટલ મોડ જે છે એમાંથી ટ્રાન્સલેશન મોડ અને રોટેશનલને માઇનસ કરી દો એટલે તમને ટોટલ વાઇબ્રેશનલ મોડ મળશે, બરોબર. ટોટલ વાઇબ્રેશનલ મોડ. આઈઆર એક્ટિવ મોડ કયા કહેવાય? તો કે આઈઆર એક્ટિવ મોડ માટે જેમાં એક્સ વાય ઝેડ આવતો હોય, આ C2V નો જે પોઈન્ટ ગ્રુપ છે એમાં આઈઆર એક્ટિવ મોડ કયા કયા છે કે જેમાં એક્સ વાય ઝેડ આવતો હોય એવા? તો એક A1 છે, B1 છે અને B2. A2 is IR inactive. A2 is IR inactive છે. આ ખાસ ધ્યાન રાખજો, A2 is IR inactive. બીજું તમારે આ ધ્યાનમાં રાખવાનું, એક આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે અગત્યનો કે જે હાઉ ટુ ગેટિંગ વાઇબ્રેશનલ મોડ. પછી ક્રોસ ટેલી કરવા માટે વાઇબ્રેશનલ મોડ માટેનું આ સૂત્ર છે. જો વાઇબ્રેશનલ મોડ, ટોટલ વાઇબ્રેશનલ મોડ is equal to 3n. આ સૂત્ર છે, where n is equal to number of atom. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ટોટલ નંબર ઓફ વાઇબ્રેશન, ટોટલ મોડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ નંબર ઓફ વાઇબ્રેશનલ મોડ ઇઝ ઇક્વલ ટુ 3n minus 5 હોય, where n is number of atom. તો આ સૂત્ર છે લિનિયર મોલિક્યુલ માટે. નોન લિનિયર મોલિક્યુલ હોય તો ABN ટાઈપ. નોન લિનિયર મોલિક્યુલ હોય તો આ સૂત્ર આ રીતે આવશે. -3n - 6. આ નોન લિનિયર મોલિક્યુલ માટે. તમને એમ પૂછે કે H2O માં કેટલા મોડ આવે તો H2O નોન લિનિયર છે. એટમ 3 મૂકશો અહીંયા n બરાબર તો 3 × 3 9 - 6 ઇઝ ઇક્વલ ટુ 3 આવશે. CO2 લિનિયર છે તો CO2 માટે જો કેલ્ક્યુલેટ કરશો અહીંયા n બરાબર 3 મૂકશો તો 4 મોડ ઓફ વાઇબ્રેશન આવશે. અને ટોટલ મોડ ગણવા હોય, ટોટલ મોડ્સ એની અંદર ટ્રાન્સલેશન, રોટેશનલ અને વાઇબ્રેશનલ બધું જ આવી જાય તો એના માટેની ફોર્મ્યુલા 3n છે કોઈ પણ મોલિક્યુલ માટે. પછી એની અંદર ટ્રાન્સલેશન, રોટેશનલ, વાઇબ્રેશનલ બધા જ આવી જાય. હું તમને એમ પૂછું બેન્ઝીનમાં કેટલા મોડ છે? ચાલો કેલ્ક્યુલેટ કરીને લખો છો ચેટ બોક્સમાં. હાઉ મેની નંબર ઓફ મોડ્સ, ટોટલ મોડ્સ પોસિબલ ઇન બેન્ઝીન? બેન્ઝીનમાં કેટલા મોડ ઓફ વાઇબ્રેશન આવશે?
total mode of vibration બેન્ઝીનમાં ચેટ બોક્સમાં લખો જે કેટલા મોડ આવશે. ગુડ, 36. વેરી ગુડ. કારણ કે 12 એટમ છે, 6 કાર્બન છે અને 6 હાઇડ્રોજન છે, ખાસ યાદ રાખજો. Here it has n is equal to 12, so 3 into 12 is equal to 36 mode of vibration. આ જ રીતે તમે કોઈ બીજા મોલિક્યુલ્સનું એક્ઝામ્પલ લ્યો તો ભાઈ H2O માં ટોટલ મોડ કેટલા છે? 3 એટમ છે, સો ઇટ્સ 9. બરોબર. આ જ રીતે નેપ્થેલિનમાં જો ટોટલ મોડ ગણવા હોય so total modes in naphthalene are આ ફોર્મ્યુલા છે C10H8. 18 એટમ છે. 54. આ ટોટલ મોડ ઓફ વાઇબ્રેશન થયા. બરોબર, ટોટલ કમ્પોનેન્ટ થયા. હવે આમાંથી હું તમને એમ પૂછું કે આઈઆર એક્ટિવ મોડ કેટલા છે? આઈઆર એટલે વાઇબ્રેશનલ કમ્પોનેન્ટ કેટલા હશે? વાઇબ્રેશનલ, રોટેશનલ અને ટ્રાન્સલેશન ગણવા છે. આ 3 કમ્પોનેન્ટ ગણવા છે. ટોટલ કમ્પોનેન્ટ 54 છે. બરોબર. વાઇબ્રેશનલ કાઉન્ટ કરવા માટે it's a very simple job. વોટર મોલિક્યુલમાં ટોટલ મોડ્સ 9 છે. બરોબર. એમાંથી 3 એ વાઇબ્રેશનલ મોડ આવે, 3n-6 નોન લિનિયર મોલિક્યુલ છે એટલે 3n-6 ટોટલ 3n છે. એમાંથી 3n-6 આ જે છે 3n-6 એટલે અહીંયા n બરાબર 3 મૂકશો એટલે ખ્યાલ આવશે તમને. n બરાબર 3 મૂકશો તો 3 એટમ છે, તો 9-6 કેટલા આવશે? 3. આ 3 આવશે ટોટલ. બરોબર. ટોટલ જે મોડ છે 9 છે. એમાંથી વાઇબ્રેશનલ અને રોટેશનલ આપણે અલગ કરી દઈએ. હવે રોટેશનલ કેટલા આવશે અને કેટલા ટ્રાન્સલેશન આવશે? તો બંનેનો સરવાળો 6 થશે. સી રોટેશનલ અને ટ્રાન્સલેશન મોડ જે છે એનો સરવાળો કેટલો થશે? 6 થશે. રોટેશનલ અને ટ્રાન્સલેશન મોડ જે છે એનો સરવાળો 6 થશે. હવે એનું કેરેક્ટર ટેબલ જુઓ એટલે ખ્યાલ આવશે. C2V નું H2O C2V માં આવે. રોટેશનલ મોડ કેટલા છે? રોટેશનલ એટલે RX RY RZ જોવાનું. કેટલા મોડમાં RX RY RZ આવે છે? 3 માં. જો RX RY RZ A2 B1 B2 આ 3 રોટેશનલ મોડ છે. A2 B1 B2 એનું કેરેક્ટર ટેબલ જોવાનું એટલે અહીંયા 3 આવશે. ટ્રાન્સલેશન પણ 3 હશે. જુઓ XYZ જોવાનું. A1 B1 B2 તો આ પણ 3 આવશે. આ 3 ને 3 6 સિવાયના બાકીના બધા એટલે અહીંયા માઇનસ મેં 6 કરી દીધા. આમાંથી બાકીના બધા જ છે વાઇબ્રેશનલ મોડ થશે. આ રીતે તમે ટોટલ નંબર ઓફ મોડ ઓફ વાઇબ્રેશન ફોર એની મોલિક્યુલ્સ યુ કેન કેલ્ક્યુલેટ. તો એના માટે તમારી પાસે ખાસ અગત્યની વસ્તુ છે એનું જે પોઈન્ટ ગ્રુપ તમને ખબર હોવી જોઈએ. પહેલી વસ્તુ
એનું પોઈન્ટ ગ્રુપ છે એના આધારે જ તમે ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે 3n ની વેલ્યુ ગણશો અને એના આધારે તમે કેટલા મોડ છે એ વાઇબ્રેશનલ છે, કેટલા મોડ છે એ રોટેશનલ છે અને કેટલા મોડ છે ટ્રાન્સલેશન આ ગણી શકશો. બરોબર. મોલિક્યુલ્સ કેવો છે ખૂબ જ અગત્યનું. નોન લિનિયર મોલિક્યુલ્સ અને લિનિયર મોલિક્યુલ્સ આ બંનેમાં તમારે ખાસ અહીં સમજવાનું એ છે, ધારો કે તમારી પાસે CO2 છે એ લિનિયર મોલિક્યુલ છે, આ બધા જ છે એ નોન લિનિયર મોલિક્યુલ છે. તો નોન લિનિયર મોલિક્યુલ્સ અને લિનિયર મોલિક્યુલ્સ આમાં ટોટલ મોડ ગણવો હોય તો એ કેવી રીતે ગણી શકાય, આ ખાસ સમજવાની વાત છે. આપણે બેન્ઝીન માટે મેં તમને લખાયું છે. ચાલો, બેન્ઝીનમાં ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ તમે હમણાં જ ગણી લીધા. ધેટ ઇઝ હિયર ઇટ્સ 36. અહીંયા સપોઝ હું બેન્ઝીન લઉં તો ટોટલ મોડ ઓફ વાઇબ્રેશન આવશે 36. આમાંથી વાઇબ્રેશનલ કેટલા છે એ પણ તમને ખ્યાલ આવી જશે, અને રોટેશનલ અને ટ્રાન્સલેશન. આ તો નોન લિનિયર છે એટલે 3 જ રહેશે બંને, કારણ કે 3n-6 કરો ત્યારે તમને આ ટોટલ મળે છે વાઇબ્રેશનલ મોડ. આ 3n-6 ફોર્મ્યુલા યુઝ કરો તો એ વાઇબ્રેશનલ મળે છે, એટલે આ બંને કેટલા મોડ હશે? 3. વાઇબ્રેશનલ કેટલા આવશે? 36 માંથી 30 વાઇબ્રેશનલ. નેપ્થેલિન, ચાલો ટોટલ મોડ 54 છે. 54 માંથી આ 3 લખી દો તમે, એટલે બાકીના રહેશે 48 એ વાઇબ્રેશનલમાં આવશે. આ રીતે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો છે. બરાબર. ટોટલ મોડ કેવી રીતે ગણવા, એમાંથી ટ્રાન્સલેશન કેટલા છે, રોટેશનલ કેટલા છે, વાઇબ્રેશનલ કેટલા છે, તમે ઇઝીલી ગણી શકો. જો CO2 જેવા લિનિયર મોલિક્યુલ માટે સૂત્ર આપણે આમ લખીએ છીએ 3n-5. હવે હું તમને જો આ સૂત્ર માટે આમ આપું ભાઈ 2n-1 અને n-1, એક આવું સૂત્ર આપું n-1 અને બીજું સૂત્ર જે છે એ 2n-n-1 અને 2n+1 એક જ મિનિટ. ચાલો, આ 3n-5 તમને ખ્યાલ આવી ગયો. હવે ધારો કે CO2 માટે ટોટલ મોડ ગણવો હોય તો તમારો આન્સર આવશે, ટોટલ મોડ એટલે CO2 3 એટમ છે એટલે 9 આવશે. 9 માંથી વાઇબ્રેશનલ મોડ કેટલા થશે? ટોટલ મોડ 3n ની કિંમત એટલે 9. એમાંથી વાઇબ્રેશનલ અને રોટેશનલ અને ટ્રાન્સલેશન આ 3ને તમારે બાયફર્ગેટ કરવા છે. તો તમે આ ફોર્મ્યુલાનો જ્યારે યુઝ કરતા હોય ત્યારે જો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ 3n-5 છે તો n બરાબર અહીંયા 3 મૂકશો તો 9-5 એટલે આ જવાબ 4 આવશે. બરોબર. ધીસ આન્સર બીકમ 4. હવે બાકી રહેશે તમારી પાસે ટોટલ મોડ ઓફ વાઇબ્રેશન, ધેટ ઇઝ રિમેનિંગ આર 4. 4 લખી દીધા એટલે 5 બાકી રહેશે. ચાલો, 5 મોડ બાકી રહેશે. હવે આ 5 મોડ જે બાકી રહે છે એ 5 મોડમાંથી ટ્રાન્સલેશન કેટલા હશે અને રોટેશનલ કેટલા હશે આ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. હાઉ મેની મોડ્સ આર ટ્રાન્સલેશન એન્ડ હાઉ મેની મોડ્સ આર રોટેશનલ CO2 માટે. કેવી રીતે લખાશે? ચાલો, CO2 માટે, અથવા તો CO2 મોલિક્યુલ જે છે એનું પોઈન્ટ ટેબલ આવે, સિમેટ્રિક પોઈન્ટ ગ્રુપ આવે D∞H. બરોબર. આ તમને ખ્યાલ છે. પોઈન્ટ ગ્રુપ એનું આવે D∞H. જો D∞H નું તમે કેરેક્ટર ટેબલ જોશો તો વધારે તમને ખ્યાલ આવશે.
ડી ઇન્ફિનિટ એચના કેરેક્ટર ટેબલ તમારા મોબાઈલમાં કેમ ખોલીને તમે ચેક કરજો ખાલી જ્યારે પણ ટાઈમ મળે ત્યારે. તો એ ડી ઇન્ફિનિટ એચનું જે કેરેક્ટર ટેબલ આવશે એમાં એક્સ વાય અને ઝેડ આવતું એવા આઈઆર એક્ટિવ મોડ 2 આવશે, રામન એક્ટિવ મોડ 3 હશે. પણ આની સાથે સાથે તમારે એ જોવાનું ટ્રાન્સલેશન કમ્પોનેન્ટ અને રોટેશનલ કમ્પોનેન્ટ. ડી ઇન્ફિનિટ એચની અંદર ટ્રાન્સલેશન કમ્પોનેન્ટ અને રોટેશનલ કમ્પોનેન્ટ આ બંને જે છે એ તમે ચેક કરજો એટલે ખ્યાલ આવશે તમને, બરોબર, દરેકમાં કેટલા મોડ ઓફ વાઇબ્રેશન આવે. ચાલો એના પછી જે નેક્સ્ટ છે એટલે ટૂંકમાં 5 છે તો અહીંયા રોટેશનલ અને વાઇબ્રેશનલ તમે ગણતરી કરી દીધી તો એ 4 આવે છે, બરોબર. રિમેઇનિંગ 5 જે છે એમાંથી ટ્રાન્સલેશન અને રોટેશનલ હશે તો 3 ટ્રાન્સલેશન અને 2 રોટેશનલ. ટોટલ એટમ અહીંયા જુઓ કેટલા છે, 3. તો n-1 ટોટલ એટમ જે કંઈ હોય એમાંથી -1 કરશો તમે એટલે તમને લિનિયર મોલિક્યુલ માટે અહીંયા 3 - 1 કરશો એટલે 2 રોટેશનલ મળી જશે. અને ટ્રાન્સલેશન જે મોડ છે એના માટે તમારે બાકીના જે છે એમાંથી સબસ્ટ્રેક્ટ કરીને લખશો એટલે ઓટોમેટિક એ મળી જશે. આ રીતે ખાસ મોડ ઓફ વાઇબ્રેશન હવે કેલ્ક્યુલેટ કેવી રીતે કરવા આપણે સમજવાનું છે. કોઈ પણ પોઈન્ટ ગ્રુપ માટે હાઉ ટુ ગેટિંગ મોડ ઓફ વાઇબ્રેશન આ ખૂબ જ અગત્યનું. એના માટે આપણે સપોઝ આ એક મોલિક્યુલ લઈ લઈએ અને આઈઆર એક્ટિવ મોડ ઓફ વાઇબ્રેશન કાઉન્ટ કરીએ. આના માટે કેલ્ક્યુલેટ કરીએ. ધારો કે C2V કેરેક્ટર ટેબલ લઈ અને આપણે ચેક કરીએ. ક્વેશ્ચન આ રીતના પૂછે, જો એક મોલિક્યુલ્સ હું અહીંયા પ્રેક્ટિસ માટે શીખવાડું છું. આના આધારે તમારે બાકીના બધા જ મોલિક્યુલ્સના મોડ ઓફ વાઇબ્રેશન ગણવાના. ક્વેશ્ચન્સ આવો આવે, કેલ્ક્યુલેટ IR active mode of vibration of formaldehyde belongs to C2V point group. અને આ C2V point group માટેનું કેરેક્ટર ટેબલ તમને આપેલું હોય, બરોબર. ફોર્માલ્ડિહાઇડમાં કેટલા મોડ ઓફ વાઇબ્રેશન આવે તમારે ગણતરી કેલ્ક્યુલેટ કરવું છે. તો જો ફોર્માલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર આવું આવે, આ COOH, ધીસ ઇઝ અ સ્ટ્રક્ચર ઓફ સી ફોર્માલ્ડિહાઇડ. આમાં સિમેટ્રી એલિમેન્ટ કયા કયા આવે એની જો વાત કરીએ તો એક તો આઈડેન્ટિટી હશે, બીજું જે છે ને એક આ એક્સિસ આવશે, ધીસ ઇઝ કોલ્ડ C2 એક્સિસ. 180 રોટેશન આપશો તો આઈડેન્ટિકલ સ્ટ્રક્ચર મળશે. ઓક્સિજન અને કાર્બનમાંથી એક્સિસ પાસ થાય છે એટલે ઓક્સિજન અને કાર્બન એની પોઝિશન ચેન્જ ન કરે, બાકીના એટમ્સ એની પોઝિશન ચેન્જ કરે. બીજું આ સમતલ હશે, આ સમતલને સિગ્મા V કહેવાય, જે રિફ્લેક્શન પ્લેન છે. સિગ્મા V રિફ્લેક્શન પ્લેન છે, જેને હું XZ નામ આપી દઉં. અને બીજું એક આ તમારા મોબાઈલનું સમતલ હશે જે બધા એટમને સમાવશે એટલે એક પણ એટમ એની પોઝિશન ચેન્જ ન કરે, અને સિગ્મા V YZ કહેવાય. અને આ C2 Z એક્સિસમાંથી પાસ થતી લીધી છે. તો તમારે અહીંયા 3 વસ્તુ ખાસ લખવાની. જો અહીંયા ખાસ ટોટલ મોડ આઈઆર એક્ટિવ મોડ કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા 3 વસ્તુ લખવાની. એમાં પહેલી વસ્તુ તમારે લખવાની અનશિફ્ટ એટમ. ફર્સ્ટ તમારે લખવાનું અનશિફ્ટ એટમ. ફર્સ્ટ રાઇટ ડાઉન ધી અનશિફ્ટ એટમ. સેકન્ડ જે તમારે લખવાનું છે એ ટ્રેસ. જે ઘણા જૂના મટીરિયલ મને એમ જોશે ને તો ગોખીને જતા હોય, બટ ખરેખર એ કેલ્ક્યુલેટ કરી લખવાનું. અને પછી અહીંયા 3n ની કિંમત લખવાની. 3 વસ્તુ તમારે જે છે એ સિસ્ટમેટિક લખવાનું છે. કેવી રીતે અનશિફ્ટ એટમ લખવા? તો જો અહીંયા ટોટલ એટમ છે ફોર્માલ્ડિહાઇડમાં કેટલા 1 2 3 4 4 એટમ છે. ટોટલ મોડ તમને મળશે 3 × 4 ધેટ ઇઝ 12. ટોટલ તમને મોડ જે છે એ 4 મળશે.
ટોટલ મોડ તમને સોરી 4 મૂકશો એટલે 12 મળશે. આ આપણે 12 મોડમાંથી IR એક્ટિવ છે, વાઇબ્રેશનલ મોડ કેટલા છે કેલ્ક્યુલેટ કરવાના છે. એના માટે તમારે અનશિફ્ટ એટમ લખવાના. એટમ ટોટલ 4 છે, એક કાર્બન છે, એક ઓક્સિજન છે અને 2 હાઇડ્રોજન છે. જો તમે ઈ ઓપરેશન કરશો, કયું ઓપરેશન કરશો? ઇફ યુ આર ડુઈંગ ઈ ઓપરેશન કરશો તો એ કેસની અંદર એક પણ એટમ ચેન્જ નહીં થાય. તો અનશિફ્ટ એટમ કેટલા આવશે? ચાલો અનશિફ્ટ એટમ લખવો હોય તો ઇફ યુ ડુ ધી ઈ ઓપરેશન, કરશો તો બધા જ એટમ નથિંગ ઇઝ ડુ ઇન મોલિક્યુલ, એટલે એક પણ એટમ ચેન્જ નહીં થાય, એટલે અહીંયા 4 લખવાના તમારે અનશિફ્ટ એટમ. ચાલો C2 થી રોટેશન આપશો તો વેરી ગુડ ખુશાલી, ફાઇન, વેરી ગુડ. ચલો ગ્રુપમાં લખેલ છે તમે 4. પછી નેક્સ્ટ જે છે તમે ઈ ઓપરેશન કરશો તો કેટલા એટમ C2 ઓપરેશન કરશો તો અનશિફ્ટ એટમ કેટલા રહેશે? ગુડ મિત દીપલ 3 ના આવે. Now suppose you are doing E operation, C2 operation. રોટેશન આપશો C2 એક્સિસ, ઓક્સિજન અને કાર્બનમાંથી પાસ થઈ છે. ગુડ શૈલેષ. એટલે 2 એટમ અનશિફ્ટ રહેશે, કાર્બન અને ઓક્સિજન, 2 હાઇડ્રોજન ચેન્જ થશે, એટલે અનશિફ્ટ એટમમાં અહીંયા 2 લખવું પડશે. ચાલો નેક્સ્ટ યુ આર ડુઈંગ સિગ્મા VXZ, મિરર પ્લેન લ્યો છો તમે, બરોબર. ઓક્સિજન અને કાર્બનમાંથી પાસ થતું મિરર પ્લેન. તો 2 એટમમાંથી મિરર પ્લેન પાસ થાય છે એટલે અનશિફ્ટ એટમ અહીંયા પણ 2 રહેશે. જે એટમ સમતલમાં આવતા હોય એ અનશિફ્ટ રહેશે, બાકીના બધા ચેન્જ થાય, બરોબર. અને સિગ્મા VYZ એટલે બધા એટમને કવર કરે છે જો પ્લેન, એટલે અનશિફ્ટ એટમ 4. 4 એટમ અનશિફ્ટ રહેશે કારણ કે સિગ્મા VYZ માં બધા જ એટમ આવે છે. આ થઈ ગઈ વાત અનશિફ્ટ એટમની. અહીં સુધી ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ જે લખવાનું છે તમારે ટ્રેસ. ટ્રેસ એટલે જેમાં X, Y અને Z આવતું હોય ને એના કેરેક્ટરનો સરવાળો. દાખલા તરીકે અહીંયા Z આવે છે, જુઓ અહીંયા X આવે છે અને અહીંયા Y. તો જેમાં X, Y અને Z આવતું હોય એના કેરેક્ટરનો સરવાળો, એને ટ્રેસ કહેવાય. આ ક્યારેય બદલાવાનું નથી. કેરેક્ટર ટેબલ બદલાય તો જ આ વસ્તુ બદલાય. કેરેક્ટર ટેબલ સેમ રહેશે તો આ વસ્તુ સેમ રહેશે. આ ક્યારેય ચેન્જ નથી થવાનું. એટલે મારું કહેવાનું તમને એ થાય કે તમારે ઘણી બુકમાં પ્રમાણે આ ટ્રેસ ગોખીને જતા હોય, પણ ગોખવાનું નથી. કેરેક્ટર ટેબલ તમને આપેલ હોય, આપણે XYZ કમ્પોનેન્ટ આવતું હોય એના કેરેક્ટરનો સરવાળો. એટલે એ માટે મારે ટ્રેસ લખવું હોય તો અહીંયા 1 આવે છે Z વાળી કોલમ રોમાં, X વાળી રોમાં 1 છે અને Y વાળી રોમાં 1 છે. તો 1 + 1 + 1 એટલે 3 આવે. નેક્સ્ટ જે છે 1 -1 આવશે, એનો સરવાળો કરી દેવાનો. ચાલો એના પછી નેક્સ્ટ જે છે એ 1 -1 એટલે અહીંયા 1 આવશે. એના પછી નેક્સ્ટ જે છે એ 1 -1 એટલે 1 અગેન. આને ટ્રેસ કહેવાય. અને ત્યાર પછી આ બંનેનો ગુણાકાર એટલે 3n મળશે. આ બંનેનો મલ્ટિપ્લિકેશન અનશિફ્ટ એટમ એન્ડ ટ્રેસ, these two are multiply with each other, so you are getting 3n. 4 × 3 અહીંયા 12 આવશે. જુઓ 4 × 3 12, 2 × -1 2, 2 × 1 2, 4 × 1 4. આટલી વસ્તુ પહેલા તમારે લખી દેવાની. This is we called ટ્રેસ. એના ઉપરથી 3 ડિગ્રી ઓફ ફ્રીડમ અનશિફ્ટ એટમ લખી દેવાના. આટલું લખાઈ ગયા પછી તમારે જે સેમિસ્ટર 1માં જે રિડક્શન ફોર્મ્યુલાનો ઉપયોગ તમે કરતા હતા, સેમ ટુ સેમ એ ફોર્મ્યુલા અહીંયા યુઝ કરવાની છે. સેમ ટુ સેમ ફોર્મ્યુલા. સેમ 1માં જે તમે ફોર્મ્યુલા રિડ્યુસિબલ કમ્પોનેન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે જે યુઝ કરતા હતા એ ફોર્મ્યુલા અહીંયા સેમ યુઝ કરવાની. એટલે કે રિડક્શન ફોર્મ્યુલામાં કેટલી વખત A1 આવે, કેટલી વખત રિડક્શન ફોર્મ્યુલામાં A2 આવશે, કેટલી વખત રિડક્શન ફોર્મ્યુલામાં B1 આવશે
અને કેટલી વખત રિડક્શન ફોર્મ્યુલામાં B2 કમ્પોનેન્ટ આવશે, આ ફાઇન્ડ આઉટ કરવાનું. આ ફોર્મ્યુલા આવી હતી, જુઓ, નંબર ઓફ ટાઈમ્સ એન આઈ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમે લેતા હતા 1/h એટલે ગ્રુપ નંબર, અહીંયા કેરેક્ટર લેતા હતા રિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશનનું ઇન્ટુ કોએફિશિયન્ટ એન ઇન્ટુ કેરેક્ટર ઓફ ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન. આ ફોર્મ્યુલા યુઝ કરતા હતા અને બધાનો સમેશન કરતા હતા, એટલે એ સિગ્મા લખતા હતા. બરોબર. અહીંયા તમને ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન આપેલા છે, આ ત્રણ બધા જ. રિડ્યુસિબલ નથી આપ્યા, એને તમારે આને રિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન ગણવાનું. આ ત્રણ ઇરિડ્યુસિબલ આપેલ છે, એટલે આપણે A1 કેટલી વખત આવે એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આ C2Vમાં ઓર્ડર ઓફ ગ્રુપ એટલે કે આના કોએફિશિયન્ટનો સરવાળો 1 + 1 + 1 + 1 એટલે 4 આવશે. એટલે ફોર્મ્યુલા પ્રમાણે દરેકને 4 થી ડિવાઈડ કરી દો આ રીતે. પછી તમારે ત્રણ વસ્તુનો ગુણાકાર કરવાનો છે. કઈ કઈ ત્રણ વસ્તુનો? તો એક તો આ કમ્પલસરી લેતું જવાનું, A1 કેલ્ક્યુલેટ કરો છો એટલે A1 લાઇનને જ ધ્યાનમાં લેવાની, અને ઉપર જે ક્લાસ લખેલ છે એનો કોએફિશિયન્ટ લેવાનો. અહીંયા ફક્ત તમારે A1 ને જ ધ્યાનમાં લેવું પડશે. આ A1 સાથે આના કોએફિશિયન્ટ લેવાના અને બીજું આ લેવાનું. આટલી વસ્તુ ધ્યાનમાં લઈ અને એનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો. વોટ ઇઝ ફર્સ્ટ એન્ટ્રી? તો કે અહીંયા 12 છે ઇન્ટુ 1 × 1 પ્લસ -2 × 1 × 1 પ્લસ 2 × 1 × 1 પ્લસ 4 × 1 × 1. એટલે આ બધાનો ગુણાકાર કરશો એટલે ડિવાઈડ બાય 4 કરશો એટલે અહીંયા 12 થશે, અહીંયા -2, આ +2 કેન્સલ, અહીંયા 4 એટલે 12 + 4 16, 16 ડિવાઈડ બાય 4 એટલે 4A1 આવશે. અહીંયા A1 4 વખત આવે. આ જ રીતે આપણે A2 કેટલી વખત આવે છે ગણવું હોય તો એના માટે અહીંયા તમારે ખાસ A2 ને ધ્યાનમાં લેવાનું. આ રિમૂવ કરી દેવાનું અને બ્લુ કલર વાળી જે હું બતાવું છું અહીંયા હાઇલાઇટ કરીને બ્લુ કલર, એને એ રોને કન્સિડર કરવાની. તમારે આ રોને કન્સિડર કરવાની. હાઉ મેની ટાઈમ્સ A2 આર ધેર? હવે આપણે જો ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન લખશું, ખાસ ધ્યાન રાખજો. ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન, સી 12 × 1 × 1 that is 12, -2 × 1 × 1 that is -2, 2 × -1 × 1 that is -2 again, 4 × 1 × 1 that is 4. આ -4 ના +4 કેન્સલ થશે. 12/4 that is 3A2. નેક્સ્ટ તમારે B1 કેલ્ક્યુલેટ કરવા માટે B1 ના કેરેક્ટરને ધ્યાનમાં લેવાનું. ગ્રીન કલર વાળું જે હાઇલાઇટ કરીને હું બતાવું છું એને ધ્યાનમાં લેવાનું. આને કન્સિડર કરવાનું. કેવી રીતે કેલ્ક્યુલેશન કરશો? It's again very simple job. What you can do? Direct multiplication. 12 × 1 × 1 that is 12, -2 × -1 × 1 માઇનસ માઇનસ પ્લસ થશે. ખાસ ધ્યાન રાખજો. -1 × -2 that is minus plus 2, 2 × 1 × 1 that is 2, 4 × -1 × 1 that is -4, 12/4 that is 3B1. લાસ્ટ B2 કેલ્ક્યુલેટ કરવા છે. આ અનહાઇલાઇટ વાળો પાર્ટ લ્યો. 12 × 1 × 1 that is 12, -2 × -1 × 1 that is minus +2, 2 × -1 × 1 that is -2, 4 × 1 × 1 that is +4. આ 2 કેન્સલ થશે. 16/4 that is 4B2. ટોટલ મોડ ગણશો તો ખ્યાલ આવશે. અહીંયા જો 4A1 છે, 4 + 3 + 3 + 4 that is કેટલા થશે?
14 ખોટું છે, લખવામાં ભૂલ છે. 14 ના થાય આપણે, કારણ કે મેં કીધું ને ક્રોસ ચેક કરવું પડશે. તમે ગ્રુપમાં લખતા નથી, બટ હી લુક એટ હિયર. આ 12/4 કેટલો જવાબ આવશે? 12/4 નો આન્સર મેં ખોટો લખ્યો છે. 12/4 એટલે 3. અહીંયા પણ જુઓ, આ 2 - 2 કેન્સલ, 16/4 4 બરાબર છે. અહીંયા પણ 16 થાય છે. ઓકે, આ તો 4 બરાબર છે. રાઈટ. 4 + 4 8, 8 + 6 14 આવે છે. હવે એના માટે આપણે અહીંયા ચેક કરી લઈએ. ચાલો, અહીંયા જરા ફોર્માલ્ડિહાઇડમાં 4 એટમ છે, એટલે 3n પ્રમાણે ટોટલ મોડ 4 × 3 12 આવવા જોઈએ. એટલે આ પ્રોબ્લેમની અંદર કોઈ મિસ્ટેક છે ખરી? એટલે કેરેક્ટર ટેબલ કદાચ મેં આપ્યું છે તમને, એમાં ભૂલ નથી ને? આપણે ક્રોસ ચેક કરી લઈએ એને, કારણ કે તો જ આ રીતની બરાબર મેચ ન થતું હોય. ખાસ ધ્યાન રાખજો, મેચ થવું જોઈએ. એટલે કેરેક્ટર ટેબલ તમને આપેલું હશે, કદાચ આ કેરેક્ટર ટેબલ જે છે એમાં કોઈ મિસ્ટેક નથી ને, આપણે ખાસ પહેલાં જોઈ લઈએ. એને ક્રોસ ચેક કરી લઈએ ફોર્માલ્ડિહાઇડ મોલિક્યુલ માટે. C2V પોઈન્ટ ગ્રુપનું કેરેક્ટર ટેબલ, જે લિટરેચર વેલ્યુ હશે જે તમને આપેલી હશે. C2V પોઈન્ટ ગ્રુપ માટે જે કેરેક્ટર ટેબલ છે એમાં તમને આપેલું હશે. અનશિફ્ટ એટમ 4 2 2 અને 4 એ બરોબર છે. અનશિફ્ટ એટમ 3 - 1 1 અને 1 એ ટ્રેસ એ બરોબર છે. એટલે એ પ્રમાણે તમારો આન્સર આવશે 4 × 3 12, પછી 2 × -1 that is -2, +2 અને 4 એ પણ બરોબર છે. હવે પ્રશ્ન જે છે ને એ કેરેક્ટર ટેબલમાં A2 વાળી એન્ટ્રી બરોબર છે, પછી B1 જે છે 1 - 1 1 - 1 એ પણ બરોબર છે. 1 - 1 -1 1 એ પણ એન્ટ્રી બરોબર છે. તો નંબર ઓફ ટાઈમ્સ તમે A1 ગણો એટલે 1/4, 4 × 12 × 1 × 1 that is 12 એ ઓકે. -2 × 1 × 1 that is -2 એ પણ ઓકે. 2 × 1 × 1 that is 2 એ પણ ઓકે. અને 4 × 1 × 1 that is +4 એ પણ ઓકે. એટલે -4 + 4 -2 + 2 કેન્સલ થઈ જશે, એટલે 12 + 4 16/4 એટલે 4A1 એ આન્સર કરેક્ટ છે. ચાલો, 4A1. A2 માટે જો ક્રોસ ચેક કરીએ તો ખ્યાલ આવશે 12 × 1 × 1 that is 12, ઇટ ઇઝ ઓકે. 12 જે લખીએ છીએ ઇટ ઇઝ ઓકે. પછી નેક્સ્ટ આવશે A2 માં લોચો છે, બરોબર, બી તેવું લખે છે. A2 ચેક કરી લઈએ. ઓકે, ફાઇન. A2 જુઓ, A2 ની અંદર ફર્સ્ટ જે છે 12 × 1 × 1 that is 12 એ ઓકે. પછી -2 × 1 × 1 that is -2 એ પણ ઓકે. 2 × -1 × 1 that is -2 again એ પણ ઓકે. 4 × -1 × 1 ગુડ. અહીંયા -4 આવશે. જુઓ, આ ક્રોસ મેચ થવું જ જોઈએ, બરોબર. -4 આવશે. અહીંયા જો -4 આવી જાય તો -8 આમાંથી માઇનસ કરશો 12 માંથી 8 એટલે 4 આન્સર આવશે. 4/4 એટલે કેટલો જવાબ આવશે? 1.
આ મિસ્ટેક હતી અહીંયા. ગુડ. ચાલો, આ એટલા માટે મને ખ્યાલ આવી ગયો કારણ કે આપણે ક્રોસ ચેક કરવું પડે. જો ટોટલ મોડ કેટલા આવે તો n બરાબર 4 એટમ છે એટલે ટોટલ મોડ 3n પ્રમાણે 12 આવવા જોઈએ. આ સૂત્ર પ્રમાણે 12 આવવા જોઈએ. 12 પ્રમાણે આ બધાનો સરવાળો કરશો તો હવે 12 થઈ જશે. 4 + 1 5, 5 + 3 8, 8 + 4 12. ટોટલ મોડ 12 છે. હવે આપણે ટોટલ મોડ બરાબર આ સૂત્ર છે. જુઓ, ટોટલ મોડ બરાબર વાઇબ્રેશનલ પ્લસ રોટેશનલ પ્લસ ટ્રાન્સલેશનલ. આ સૂત્ર છે. આપણે ફક્ત વાઇબ્રેશનલ મોડ કેલ્ક્યુલેટ કરવા છે. હાઉ ટુ ગેટિંગ વાઇબ્રેશનલ મોડ. તો એના માટે વાઇબ્રેશનલ મોડ ઇઝ ઇક્વલ ટુ, એને સૂત્રનો કરતા બનાવો એટલે ટોટલ માઇનસ રોટેશનલ માઇનસ કરી દો માઇનસ ટ્રાન્સલેશન. ટોટલ કેટલા મોડ છે? ટોટલ મોડ તો એ તમે લખેલું છે ટોટલ મોડ. આ બધાનો સરવાળો 4a1 પ્લસ 1a2 પ્લસ 3b1 પ્લસ 4b2. આ ટોટલ મોડ છે. એમાંથી રોટેશનલ માઇનસ કરવાના. રોટેશનલ એટલે જેમાં rx ry rz આવતું હોય એવા. જો rx ry અને rz જેમાં આવતું હોય એવા મોડ એને રોટેશનલ કહેવાય. એવા મોડ કયા છે એને માઇનસ કરો. જો એક આ છે rz વાળું a2 મોડ. પછી બીજો કયો મોડ આવશે? એક તો a2 છે, પછી b1 છે અને b2 છે. જેમાં rx ry અને rz આવતું એવા માઇનસ કરી દો. a2 માઇનસ b1 માઇનસ b2. ત્યાર પછી ટ્રાન્સલેશન મોડ માઇનસ કરો. ટ્રાન્સલેશન કમ્પોનેન્ટ એટલે xyz. રોટેશનલ કમ્પોનેન્ટ એટલે આપણે શું જોવાનું રોટેશનલમાં? તો કે rx ry એન્ડ rz. ટ્રાન્સલેશન કમ્પોનેન્ટની વાત કરતા હોય તો એ કેસમાં x y અને z જોવાનું. x y અને z આવતું એવા a1 b1 અને b2 છે તો એને માઇનસ કરી દો. તો 4 ટાઈમ્સ a1 છે, એમાંથી એક વખત a1 દૂર થશે એટલે એ વાઇબ્રેશનલ મોડમાં મને આન્સર મળશે 3a1. પછી a2 એક વખત છે, એક વખત અહીંયા માઇનસ થઈ જશે એટલે એ 0 થઈ ગયા. b1 અહીંયા 3 વખત છે, અહીંયા b1 એક વખત ને એક વખત અહીંયા 2 માઇનસ થશે એટલે એક b1 આવશે. b2 4 ટાઈમ્સ છે, એમાંથી 2 વખત માઇનસ કરશો એટલે 2b2. આ રીતે ટોટલ જો વાઇબ્રેશનલ મોડ જે છે એ 6 આ રીતે આન્સર આવશે. વિચાર IR એક્ટિવ. IR એક્ટિવ મોડ ઓફ વાઇબ્રેશન ગણવા હોય તો આ રીતે ગણી દેવાનું. આજે આપણે બીજો એક્ઝામ્પલ લેશું. નેક્સ્ટ લેક્ચરમાં પ્રેક્ટિસ કરાવશું એટલે વધારે ખ્યાલ આવશે. હજી બીજા 3 એક્ઝામ્પલ લેશું. બરોબર, વિચાર IR એક્ટિવ. નેક્સ્ટ લેક્ચરમાં છે વધારે ડિટેલમાં જોશું, વધારે એક્ઝામ્પલ લેશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. સો થેન્ક યુ વેરી મચ ટુ જોઈન ધીસ લેક્ચર એન્ડ ઓલ્સો ઇન્ટરેક્ટ ઇન ધી ચેટ બોક્સ. થેન્ક યુ અગેન ઓલ. કાલે આવતીકાલે નેક્સ્ટ લેક્ચર હશે, એમાં જોઈન થજો.